વેલકમ ટુ જીપીએસસી વ્લોગ્સ। હવે આજના વિડીયોમાં આપણે જીપીએસસીની હાલમાં લેવાયેલી એક્ઝામ અને એસટીઆઈની એક્ઝામમાં પ્રાચીન ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચન ક્યાંથી પૂછાયા હતા પેપરમાં તે માટે વિડીયો બનાવ્યો છે। તો આપ લોગ ધ્યાનથી જોજો કે આમાં કયા સોર્સમાંથી પૂછાયા છે ક્વેશ્ચન। તો પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકમાંથી પૂછાયો છે ક્વેશ્ચન। તો આપણે પ્રાચીન ગુજરાતના ઇતિહાસ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક યુઝ કરવાની રહેશે। અને હું તમને આમાં 2-3 એક્ઝામ્પલ બતાવી દઉં છું। બધા ક્વેશ્ચન તો નહીં લઈ શકાય, પણ ગુજરાતના ઇતિહાસ માટે આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક વાંચવાની રહેશે। તો પહેલો ક્વેશ્ચન છે આપણો, અશોકના શિલાલેખોમાં સૌથી વધુ વપરાતી લિપિ કઈ છે? તો આનો આન્સર આવશે બ્રાહ્મી। તો હું બુકમાં તમને આનો આન્સર બતાવું છું। તો આપ બુકમાં જોઈ શકો છો, હાઇલાઇટ કર્યું છે, અશોકના ધર્મલેખ પાલી ભાષામાં લખેલા ને બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે। તો આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકનું પેજ છે। તો આપ પણ આ બુક વાંચી શકો છો। બીજો ક્વેશ્ચન છે, ગિરનાર શિલાલેખ અનુસાર ગિરનાર પર્વત પાસે સુદર્શન જળાશય પ્રથમ કોણે બાંધ્યું હતું? તો આનો આન્સર આવશે પુષ્યમિત્ર। તો બુકમાં હું આનો આન્સર તમને બતાવું છું। તો આપ જોઈ શકો છો, બુકમાં હાઇલાઇટ કર્યું છે, રાજ્યપાલ વૈશ્યપુષ્પગુપ્તે આ સુદર્શન તળાવ બાંધ્યું હતું। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વસ્તુપાળ અને દેશપાળ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો તેઓ ચાલુક્ય કાળમાં થઈ ગયા અને તેઓ અદાલતમાં મહત્વના પદ પર હતા અને તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા। તો ત્રણેય વિધાન સાચા આવે છે અને બુકમાં આ ચાલુક્ય વંશમાં આપ્યો છે આના આન્સર। તો અલગ અલગ વિધાન છે, હું તમને બતાવી દઉં છું। તો આપ જોઈ શકો છો, આનો આન્સર હાઇલાઇટ કર્યો છે, મંત્રી વસ્તુપાલ દેશપાળને પોતાના મહામંત્રી તરીકે પ્રાપ્ત કર્યા હતા અને તેઓ ચાલુક્ય વંશમાં હતા। તો તમને અનુક્રમણિકામાં પણ બતાવી દઉં છું। તો ચાલુક્ય વંશના અંદર આ ટોપિક આવે છે વસ્તુપાલ દેશપાળનો। તો આ અનુક્રમણિકામાં મેં બતાવું છું, તો આ પાર્ટમાં તમારે વાંચવાનું રહેશે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જૂનાગઢમાં આવેલા ગિરનારના શિલાલેખ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો પહેલું તે સુદર્શન તળાવનો ઇતિહાસ વર્ણવે છે। બીજું સુદર્શન તળાવનું નિર્માણ વિશે છે। ત્રીજો શિલાલેખમાં અશોકની 14 આજ્ઞાઓ છે। તો આ પણ બુકમાં આપ્યું છે, હું તમને હાઇલાઇટ કરેલું છે તે બતાવી દઉં છું। તો આ સુદર્શન તળાવ આપ્યું છે, હાઇલાઇટ કર્યું છે, અને ત્યારબાદ 14 શિલાલેખનો ટોપિક બતાવી દઉં છું। તો આપ જોઈ શકો છો, અશોકના 14 શિલાલેખોનો ટોપિક આપ્યો છે આમાં અને આખું હાઇલાઇટ કર્યું છે। તો પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુકમાંથી પૂછાય છે પ્રશ્નો। તો આપણે આમાંથી વાંચવાના રહેશે અને બીજા સબ્જેક્ટમાં ક્યાંથી પૂછાય છે તે માટે અલગથી વિડીયો બનાવીશ। હવે બધા ક્વેશ્ચન તો નહીં લઈ શકાય, તેથી એક્ઝામ્પલ માટે 2-3 ક્વેશ્ચન જ લીધા છે।